ક્યારેય વિચાર્યું છે કે સાચી શક્તિ એટલે શું? શું એ પહાડ ખસેડી દેવાની તાકાત છે કે પછી ગાયબ થઈ જવાની કોઈ જાદુઈ શક્તિ? આજે આપણે શક્તિની એક સાવ અલગ જ વ્યાખ્યાને સમજીશું, અને એ પણ 3 સરળ પણ બહુ જ ઊંડી વાર્તાઓ દ્વારા. આ એવી શક્તિ છે જે બહારના કોઈ ચમત્કારમાં નથી, પણ આપણી અંદરની શાંતિમાં રહેલી છે. જુઓ, સામાન્ય રીતે આપણે શક્તિને મોટા કામો સાથે જોડીએ છીએ, પણ આધ્યાત્મના રસ્તે સાચી શક્તિનો અર્થ કંઈક અલગ જ છે. એ છે કોઈ પણ હાલતમાં મનને શાંત રાખવાની તાકાત. એ છે પોતાની જાતને ઓળખવાની તાકાત. અને સૌથી મોટી વાત, એ છે કોઈ પણ જાતના ડર વગર જીવવાની તાકાત. એટલે કે આ બહારના દેખાડા અને અંદરની સ્થિરતા વચ્ચેનો એક મોટો તફાવત છે. તો પછી સવાલ એ થાય કે આ આંતરિક શક્તિ, આ નિર્ભયતા એ આવે છે ક્યાંથી? જો એ બહારની દુનિયામાંથી નથી મળતી, તો એનો સ્ત્રોત શું છે? આનો જવાબ છે ને, એ એક બહુ જ સુંદર અને સરળ સત્યમાં છુપાયેલો છે. અને એ સત્ય છે વિશ્વાસ. એવો વિશ્વાસ કે આપણે ક્યારે એક પળ માટે પણ એકલા નથી. એક એવી શક્તિ છે જે હંમેશા આપણી સાથે, આપણી પડખે જ ઊભી છે. આને એક બહુ સરસ રીતે કહેવાયું છે, બધે એનો જ સાથ છે. આ કોઈ ખાલી ફિલોસોફી નથી, પણ એક અનુભવ કરવાની વાત છે. એવું મનાય છે કે ઈશ્વરનો સાથ એવો છે જે ક્યારેય તૂટતો નથી, ભલેને આપણે એમને ભૂલી જઈએ. અને બસ આ સતત સાથની જે અનુભૂતિ છે ને, એ જ આપણી સાચી શક્તિનો પાયો છે. સારું, તો આ સાથ કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે ચાલો એક નાનકડી વાર્તા સાંભળીએ. આ પહેલો પાઠ આપણને શીખવશે અદૃશ્ય ટેકાની શક્તિ વિશે. અને આ વાર્તાનો જે મૂળ મંત્ર છે ને, તે આ છે: બધે એની જ શક્તિ છે. આનો સીધો અર્થ એ છે કે જે શક્તિ આપણામાં છે તે ખરેખર તો એ જ દૈવી શક્તિનો એક નાનકડો અંશ છે. તો વાર્તા કંઈક આવી છે. એક નાનો છોકરો હતો જે પોતાના ઘરના બગીચામાં રમતો હતો. હવે એના રસ્તામાં એક મોટો પથ્થર આવી ગયો જે એને નડતો હતો. એણે નક્કી કર્યું કે આને હટાવીને જ રહીશ. એણે પૂરી તાકાતથી ધક્કો માર્યો, પરસેવે રેબઝેબ થઈ ગયો, પણ પથ્થર તો ટસનો મસ ન થયો. એના પિતા દૂર બેઠા બેઠા આ બધું શાંતિથી જોતા હતા. બાળકે ફરી પ્રયત્ન કર્યો, અલગ રીતે જોર લગાવ્યું, પણ કશું જ ન વળ્યું. છેવટે હારીને રડમસ ચહેરે એના પિતા પાસે ગયો અને બોલ્યો, "પપ્પા, મેં મારી બધી જ શક્તિ લગાવી દીધી, પણ આ પથ્થર હટતો જ નથી." ત્યારે એના પિતાએ પ્રેમથી હસીને કહ્યું, "બેટા, તે તારી બધી શક્તિ નથી વાપરી. તે તારી શક્તિ વાપરી, પણ તે મને મદદ માટે બોલાવ્યો જ નહીં. હું પણ તો તારી જ શક્તિનો એક ભાગ છું." અને પછી પિતા અને પુત્ર બંને ભેગા મળીને એ પથ્થરને સહેલાઈથી ખસેડી દીધો. આ વાર્તાનો સાર કેટલો ગહન છે, નહીં? આપણી પૂરી શક્તિનો મતલબ ખાલી આપણું શારીરિક કે માનસિક બળ નથી. આપણી પૂરી શક્તિમાં એ દૈવી મદદ પણ સામેલ છે જે હંમેશા આપણી પાસે જ હોય છે. બસ આપણે એને બોલાવવાની, એની મદદ માંગવાની જરૂર છે. સાચી શક્તિ તો એ નમ્રતામાં છે, એ સ્વીકારવામાં છે કે આપણે બધું જાતે નથી કરી શકતા, અને મદદ માંગવી એ કોઈ નબળાઈ નથી. ચાલો હવે બીજા દૃષ્ટાંત તરફ જઈએ. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી નિર્ભયતા બહારના સંજોગો પર નહીં, પણ આપણી અંદરની સ્થિતિ પર આધાર રાખે છે. જરા કલ્પના કરો, એક જ્ઞાની સંત છે જે પોતાના શિષ્યો સાથે જંગલમાંથી પસાર થઈ રહ્યા છે, અને અચાનક જ સામેથી એક વિકરાળ વાઘ ગર્જના કરતો એમની તરફ આવે છે. હવે બધા શિષ્યો તો ડરના માર્યા ફટાફટ ઝાડ પર ચડી ગયા, પણ ગુરુ એકદમ શાંત, સ્થિર ઊભા રહ્યા. વાઘ એમની નજીક આવ્યો, એમને સૂંઘ્યા, અને જાણે કંઈ થયું જ ન હોય એમ ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. પછી સાંજે આશ્રમમાં ગુરુ આરામ કરતા હતા, અને એક નાનકડો મચ્છર એમના ગાલ પર આવીને કરડ્યો, અને તેઓ એકદમ ઝબકીને ઊભા થઈ ગયા. શિષ્યોને આ જોઈને બહુ નવાઈ લાગી. એમને હિંમત કરીને પૂછ્યું, "ગુરુદેવ, અમને કંઈ સમજાયું નહીં. તમે પેલા ખૂંખાર વાઘ સામે જરાય ન ડર્યા, પણ એક નાનકડા મચ્છરથી આટલા વિચલિત થઈ ગયા. આવું કેમ?" ત્યારે ગુરુએ જે જવાબ આપ્યો ને, એ જીવનભર યાદ રાખવા જેવો છે. એમ કે કહ્યું, "બાળકો, જ્યારે વાઘ સામે આવ્યો ત્યારે મારું મન સંપૂર્ણપણે ઈશ્વરના સ્મરણમાં ડૂબેલું હતું. મારી સાથે પરમાત્મા હતા. પણ જ્યારે આશ્રમમાં મચ્છર આવ્યો ત્યારે મારું ધ્યાન મારા શરીર પર હતું, મારા આરામ પર હતું. ત્યારે મારી સાથે મારો અહંકાર હતો, પરમાત્મા નહીં." આનો મતલબ બહુ સાફ છે. ભયમુક્તિનો અર્થ એ નથી કે જીવનમાં વાઘ જેવી મુશ્કેલીઓ આવશે જ નહીં.
સાચી નિર્ભયતા તો એક આંતરિક જોડાણની સ્થિતિ છે. જ્યારે આપણે એ દૈવી ચેતના સાથે એક થઈ જઈએ છીએ ત્યારે મોટામાં મોટો ખતરો પણ આપણને ડરાવી શકતો નથી. પણ જ્યારે આપણે આપણા હુંમાં, આપણા અહંકારમાં હોઈએ છીએ ત્યારે એક નાનો મચ્છર પણ આપણને ડરાવી શકે છે. અને હવે ત્રીજો અને છેલ્લો પાઠ. આ પાઠ પહેલા બે પાઠના સારને એકસાથે જોડે છે. અને આ પાઠ છે સંપૂર્ણ સમર્પણનો. એક જૂની વાર્તા છે. એક રાજા પોતાના નવા ગુલામને પૂછે છે, તને ખાવામાં શું ગમે? તારે કેવા કપડાં પહેરવા છે? ત્યારે પેલો ગુલામ બહુ શાંતિથી જવાબ આપે છે, માલિક, દાસની પોતાની વળી શું ઈચ્છા હોય? જે તમે આપશો એ જ મારી ઈચ્છા. હવે આ વાક્ય સાંભળીને કદાચ કોઈને એમ લાગે કે આ તો લાચારી કહેવાય. પણ આધ્યાત્મિક રીતે જોઈએ તો આ શક્તિની ચરમસીમા છે. જ્યારે આપણે આપણી નાની નાની ઈચ્છાઓ અને અહંકારને કોઈ ઉચ્ચ શક્તિને સોંપી દઈએ છીએ ત્યારે આપણે બંધાતા નથી, પણ ખરેખર તો મુક્ત થઈએ છીએ. આપણે આપણી જાતને ગુમાવતા નથી, પણ આપણને જીવનનો સાચો રસ્તો મળે છે. આ ભાવનાને સમજવા માટે સારથી શબ્દ એકદમ પરફેક્ટ છે. જેમ મહાભારતના યુદ્ધમાં અર્જુને પોતાના રથની લગામ શ્રી કૃષ્ણના હાથમાં આપી દીધી હતી, બસ એ જ રીતે આપણે પણ આપણા જીવનરૂપી રથની લગામ એ દૈવી સારથીને સોંપી શકીએ છીએ. એ સારથી તો હંમેશા તૈયાર જ છે, બસ આપણે વિશ્વાસ રાખીને એને લગામ સોંપવાની જરૂર છે. તો અંતમાં બસ આ એક સવાલ આપણે આપણી જાતને પૂછવા જેવો છે. આપણા જીવનનો રથ કોણ ચલાવી રહ્યું છે? શું આપણે પોતે જ આપણા ડર અને અહંકારથી લગામ ખેંચીને રથને આડેધડ ભટકાવી રહ્યા છીએ? કે પછી આપણે એ દૈવી સારથી પર વિશ્વાસ મૂકીને શાંતિથી બેઠા છીએ? આ સવાલનો જે જવાબ છે ને, એ જ આપણી શક્તિ, આપણી શાંતિ અને આપણા જીવનની દિશા નક્કી કરે છે.